દોસ્તો વિડિયો પૂરો જોજો તમને બહુ ગમશે અમારી આ રિયલ સ્ટોરી। તમે ગમે તેટલા પ્રેમાળ હો તમારી પત્ની જે કહે તે ક્યારે અનુસરશો નહીં તો તમે હેતરાઈ જશો। પ્રિય મિત્રો, આજે હું તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આવ્યો છું। કહેવાય છે કે પત્ની તે છે જે તેના પતિ જેવી હોય અને તેની મનપસંદ કરે। દીકરો શ્રેષ્ઠ છે જે તેના પિતાને આજ્ઞાકિત છે। પિતા તે શ્રેષ્ઠ છે જે તેના બાળકોની સારી સંભાળ રાખે છે અને તેમને શ્રેષ્ઠ શિક્ષણ આપે છે અને તેમના સુંદર ભવિષ્ય વિશે વિચારે છે। મિત્રો, દરેક પતિનો ધર્મ છે કે તે પોતાની પત્ની સાથે લગ્ન ન કરવા જોઈએ। તેને પ્રેમ કરો, તેની વાત સાંભળો, તેની સાથે છેતરપિંડી ન કરો, સુખદુઃખમાં તેની સેવા કરો, તેને દરેક પ્રકારનું સુખ પ્રદાન કરો। પરંતુ જો પત્ની એવું કંઈક કરવાનો કે કરાવવાનો આગ્રહ રાખે કે જેનાથી પતિની ઇજ્જતને ઠેસ પહોંચે અને પ્રતિષ્ઠા, તે પતિના જીવનને નુકસાન તરફ દોરી શકે છે। અથવા જો તેના પરિવારના સભ્યોએ તેને નીચું જોવું હોય, જો તેણીએ તેના હિતથી વિચલિત થવું હોય, તો તે વસ્તુ તેણે ક્યારે સ્વીકારવી જોઈએ નહીં જે ફક્ત તેના વિશે જ વિચારે છે। તમારું કલ્યાણ જે તમને દુઃખ પહોંચાડે છે તે તમારા પ્રકારનો નથી। તો ચાલો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે પતિએ પત્ની પાસેથી કઈ વસ્તુઓ ન સ્વીકારવી જોઈએ। મિત્રો, રામન શહેરમાં ચંદ્રદત્ત નામનો રાજા રાજ કરતો હતો, જેમને ચંદ્રપ્રતાપ નામનો પુત્ર હતો। રાજકુમાર ચંદ્રપ્રતાપને નાનપણથી જ પોતાના પિતાના મંત્રીના પુત્ર સાથે ખૂબ જ ગાઢ મિત્રતા હતી। તેઓ આખો સમય એકબીજાની સાથે રહેતા અને સાથે ફરવા જતા। તેઓ સૂતા હતા, સાથે જ જમ્યા। એક દિવસ બંનેએ ક્યાંક ફરવાનું નક્કી કર્યું। બંને પોતપોતાના ઘોડાઓને સજાવીને પર્વતો વચ્ચેની ખીણોમાં ગયા। બંને ચાલતા ચાલતા બીજા રાજાના રાજ્યની સીમાએ પહોંચ્યા। ત્યાં તેમને એક બહુ મોટો રમણ દેખાયો। એક બગીચો છે, તેમાં એક તળાવ છે જે સુગંધિત પાણીથી ભરેલું છે, જેની આસપાસ ગુલાબના ફૂલો પથરાયેલા હતા। તળાવની આજુબાજુનો બગીચો ખૂબ જ મનમોહક હતો। તેને આ બગીચામાં રહેવાનું મન થયું। તે પછી તે બંને તળાવમાં હાથ અને મોઢું ધોઈને થોડો નાસ્તો કર્યો। ત્યારબાદ મંત્રીનો પુત્ર ઝાડ નીચે જઈને સૂઈ ગયો। એ જ બગીચાના સૌંદર્યથી મોહિત થયેલા રાજકુમાર ચંદ્રપ્રતાપ અહીંથી ભટકવા લાગ્યા। આ દરમિયાન રાજકુમારે જોયું, તે જ બગીચામાં એક સુંદર રાજકુમારી હતી। ટોળું આવ્યું, કદાચ રાજાની પુત્રી અને તેના મિત્રો, જેઓ તળાવમાં નહાવા આવ્યા હતા। તેઓ સુંદર મિત્રો હતા। વચમાં એક ખૂબ જ સુંદર રાજકુમારી હતી જેના પર રાજકુમાર ચંદ્રપ્રતાપનું હૃદય પડી ગયું। તે એટલી સુંદર હતી કે રાજકુમાર ચંદ્રપ્રતાપ તેની સામે જોતા જ રહ્યા। એવું લાગ્યું કે જાણે તે વીજળીના ચમકારાથી લપેટાઈ ગઈ હોય। રાજકુમાર તેની સુંદરતાથી મોહિત થઈ ગયા। જ્યારે તેણે એક સુંદર યુવાન રાજકુમારને જોયો ત્યારે તે તેની સામે જોતી જ રહી। તે પણ આ સુંદર યુવાનની સ્ટાઇલથી પાગલ થઈ ગઈ। આટલા બધા મિત્રો વચ્ચે તેને રાજકુમાર સાથે વાત કરવાની તક ન મળી, પરંતુ તેણે ચોક્કસ ઇશારો કર્યો। જ્યારે રાજકુમારને જોઈને તેણીએ તેના ફૂલના વાસણમાંથી કમળનું ફૂલ કાઢ્યું, તેને તેના કાન પર મૂક્યું, તેને તેના દાંતથી કાપી નાખ્યું, તેને તેની છાતી પર દબાવ્યું અને પછી તેને તેના પગથી કચડી નાખ્યું અને તેના મિત્રો સાથે તેના શહેરમાં પાછી આવી। રાજકુમારીએ જે કહ્યું તે બધું સમજી શક્યો નહીં। તે નિરાશ થઈને તેના શહેરમાં પાછો ગયો। ઝાડ નીચે પડેલા તેના મિત્ર પાસે પાછો ગયો। તેણે તેના મિત્રને બધું કહ્યું। હે મિત્ર, હમણાં જ એક સુંદર રાજકુમારી આવી હતી આ બગીચો અને તે રાજકુમારી આજે મને લૂંટીને જતી રહી। તેણે થોડીક ઇશારો પણ કરી હતી, પણ તેના હાવભાવ માટે હું બીજા ઘણા લોકો સાથે સમજી શક્યો નહીં। તેના પણ મિત્રો હતા, એટલે જ મને તેની સાથે વાત કરવાનો મોકો પણ ન મળ્યો। દોસ્ત, હવે હું તેના વગર રહી શકીશ નહીં। જો તારે મને જીવતો જોવો હોય તો તે રાજકુમાર સાથે મારો પરિચય કરાવવાનો કોઈ રસ્તો શોધો। પણ મિત્રો, પેલી રાજકુમારીએ એ રાજકુમારને પોતાનું કંઈક આપ્યું છે।
સરનામું કહીને તે ન ગઈ. પછી રાજકુમારની હાલત જોઈને મંત્રીના પુત્રએ પૂછ્યું, હે મિત્ર, રાજકુમારીએ તારી તરફ શું ઇશારો કર્યો હતો તે કહો. જતા પહેલા રાજકુમારે કહ્યું, ઓ મિત્ર, તે ફૂલ માટે તેણીએ તેના બગીચામાંથી એક ફૂલ કાઢ્યું. મંત્રીના પુત્રએ કહ્યું, દોસ્ત, ચિંતા કરવાની કોઈ વાત નથી. તે રાજકુમારીએ તારે માટે તેનું સરનામું આપ્યું છે. પણ મિત્ર, તું સમજી શક્યો નથી. તેનો અર્થ એ કે તે આદેશ દેશની છે. તેણીએ તેના દાંત વડે ફૂલને ધમકી આપી. તેનો અર્થ એ કે તે ફૂલ દત્ત રાજાની પુત્રી છે. તેણીએ ફૂલને તેની છાતી પર ગળે લગાવી. તેનો અર્થ છે કે તેણીએ તમારા માટે હૃદયમાં રાખ્યું છે, તે પણ તમારા તરફથી. તે કમળને તેના પગથી દબાવવાનો અર્થ પ્રેમ કરવા લાગ્યો છે. તેનું નામ પદ્મિની છે. મિત્રો, તમારા મિત્રની વાત સાંભળીને રાજકુમાર ચંદ્રપ્રતાપ ખૂબ ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે હું તેને ચોક્કસ મળીશ. હવે તેના રાજ્યમાં જવાની તૈયારી કરો. મિત્રો, રાજકુમાર કહેવા લાગ્યો, મિત્ર, તેના વિનાની એક ક્ષણ મને વર્ષો જેવી લાગે છે. મિત્રો, આ રીતે બંને મિત્રો પોતપોતાના ઘોડા પર સવાર થઈને બંને રાજકુમારી પદ્મિનીના શહેરમાં ગયા. ઘૂમતા ફરતા બંને રાજકુમારી પદ્મિનીના નગરમાં પહોંચ્યા. તે જ શહેરમાં એક વૃદ્ધ સ્ત્રી દરવાજે બેઠી હતી. દોરડું પછી બંને મિત્રોએ પેલી વૃદ્ધ સ્ત્રીને કહ્યું, માતા, અમે એક શહેરના વેપારી છીએ. અમે બીજા શહેરમાં વેપાર કરીએ છીએ. હવે અમને તમારા ઘરે થોડા દિવસ રહેવાની જગ્યા જોઈએ છે. વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, દીકરા, તેને તમારું પોતાનું ઘર ગણો. જેટલા દિવસ ઈચ્છો તેટલા દિવસ અહીં આરામથી રહો. અમારા ઘરે જે મહેમાન આવ્યા છે તે ભગવાનનું સ્વરૂપ છે. હે મિત્રો, આ બંનેનું સ્થૂળ રૂપ જોઈને વૃદ્ધ મહિલાને ઉછાળો આવ્યો. તેના હૃદયમાં સ્નેહ હતો. બંને મિત્રો પેલી વૃદ્ધ મહિલાના ઘરે રોકાયા હતા. પછી રાજકુમારે પૂછ્યું, માં, તમારા ઘરમાં તમારા સિવાય બીજું કોણ રહે છે? તમે તમારું જીવન નિર્વાહ કેવી રીતે કરો છો? તમે શું કામ કરો છો? વૃદ્ધ મહિલા કહ્યું, વિદેશીઓ, આ મારો પુત્ર છે. હું અહીંના રાજા ફૂલ દત્ત માટે કામ કરું છું. હું રાજકુમારી પદ્મિનીની પાલક માતા છું. ઘણી ઉંમરના હોવાને કારણે હવે હું મારો સમય ઘરે જ વિતાવું છું. જ્યારે પણ મને મારા કામમાંથી ફ્રી થાય છે ત્યારે હું દિવસમાં 1-2 વાર રાજકુમારીને મળવા જાઉં છું. મારા ખાવા પીવાની વ્યવસ્થા છે. રાજાએ બનાવેલ છે. સાહેબ, જાતે જ કરો. મિત્રો, પેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને બંનેએ સલાહ આપી કે ભગવાને અમને આ વૃદ્ધ મહિલા પાસે મોકલ્યા છે અને અમને યોગ્ય જગ્યાએ મોકલ્યા છે એ વિચારીને કે આ વૃદ્ધ મહિલા મહાન હશે. હવે અમારો ઉપયોગ કરો. બંનેએ વૃદ્ધ મહિલાને સલાહ આપી. તેણે તેને સોનાના સિક્કાઓથી ભરેલી થેલી આપી અને કહ્યું, હે માતા, જો તમે કાલે રાજકુમારી પાસે જાવ તો તેને કહે કે તમે જે રાજકુમારને બગીચામાં મળ્યા હતા તે રહે છે તમારા શહેરમાં. બીજા દિવસે વૃદ્ધ સ્ત્રી તેના કામથી કંટાળી ગઈ. જ્યારે રાજકુમારીના મહેલમાં પહોંચી ત્યારે તેણે પદ્મિનીને રાજકુમારના આગમનની જાણ કરી. મિત્રો, વૃદ્ધ માતાએ આ સમાચાર જણાવતા જ શું થયું, રાજકુમારી ખૂબ ગુસ્સે થયો. તેના હાથ પર ચંદન લગાવ્યું અને વૃદ્ધ માતાના ગાલ પર જોરથી થપ્પડ મારી ગયા અને કહ્યું, મિત્રો, મારા ઘરની બહાર નીકળો. વૃદ્ધ માતા તેનો ગાલ પકડીને રાજકુમાર અને તેના મિત્ર પાસે પાછી આવી. તેણે આવીને તેને રાજકુમારીના આ વર્તન વિશે સમજાવ્યું. વૃદ્ધ મહિલાના આવા શબ્દો સાંભળીને રાજકુમાર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું, દોસ્ત, એવું લાગે છે કે રાજકુમારી ખૂબ જ ઘમંડી અને ખૂબ જ બેફામ છે. તેના માતા પિતાએ તેને કંઈ શીખવ્યું નહોતું. તેને કોઈ સંસ્કાર આપ્યા નહોતા. ઓ મિત્ર, મારાથી મોટી ભૂલ થઈ કે હું તે રાજકુમારીના પ્રેમમાં પડી ગયો. રાજકુમારને ઉદાસ જોઈને મંત્રીનો પુત્ર સમજાવવા લાગ્યો, ઓ મિત્ર, ના કર. દુઃખી થાઓ. રાજકુમારીએ આવું કંઈ કર્યું નથી જેથી તમે તેને ઉદ્ધત કહી શકો.
આ કરીને તેણે તમને સંદેશ મોકલ્યો છે. તેણે તેની આંગળીઓ પર ચંદન લગાવ્યું છે અને વૃદ્ધ માતાના ગાલ પર માર્યું છે. આ એક નિશાની છે કે ચંદ્ર વધુ 10 દિવસ સુધી ઉગશે, તેથી કૃષ્ણ પક્ષ શરૂ થશે ત્યારે હું તમને મળી શકીશ નહીં. હું જાતે આવીને તમને મળીશ. આ સાંભળીને રાજકુમારના હોશ ફરી ગયા અને કહ્યું, મિત્રો, હું ડરી ગયો હતો. મિત્રો બંને 10 દિવસ રોકાયા અને કાળી બાજુ આવવાની રાહ જોવા લાગ્યા. જ્યારે 10 દિવસ વીતી ગયા ત્યારે રાજકુમાર પૈસા લઈ ગયો. વૃદ્ધ માતાએ વૃદ્ધ માતાને રૂપિયાનું બંડલ આપીને રાજકુમારીને મોકલી. આ વખતે પણ રાજકુમારીએ 3 આંગળીઓને લાલ રંગમાં પલાળીને વૃદ્ધ માતાના ચહેરા પર મૂકી અને રાજકુમારીએ વૃદ્ધ મહિલાને વિદાય આપી. બીજી તરફ વૃદ્ધ મહિલાએ આવીને ફરીથી રાજકુમારને તેના મોં દ્વારા તેના વર્તન વિશે જણાવ્યું. વૃદ્ધ સ્ત્રી આવી વાત સાંભળીને રાજકુમાર ફરીથી આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો, દોસ્ત, મને લાગે છે કે તે વાસ્તવમાં મૂલ્યોથી નીચી છે અને તું તેના વર્તનનું ખોટું અર્થઘટન કરી રહ્યો છે. મને લાગે છે કે તે મને પ્રેમ કરતી નથી. મંત્રીનું પુત્રએ જવાબ આપ્યો, દિયા દોસ્ત, ચિંતા ના કર, આ વખતે પણ રાજકુમારીએ કંઈ ખોટું કર્યું નથી. લાલ રંગમાં 3 આંગળીઓ ભીંજવીને તેના મોં પર મારવાનો અર્થ એ છે કે તે હાલમાં માસિક ધર્મમાં છે. સ્ત્રીને મળવાની મનાઈ છે. આ સમયે માણસ પણ મળવા જવા દો, માણસના ચહેરા તરફ પણ ન જોવું જોઈએ. મિત્રો, તેણે અમને આ સંદેશ મોકલ્યો છે કે તેને સાજો થવામાં 3 દિવસ લાગશે, તેથી શાંત થાઓ અને વધુ 3 દિવસ રાહ જુઓ. મિત્રો ત્યારબાદ બંને મિત્રો 3 દિવસ રોકાયા અને રાહ જોતા રહ્યા. રાજકુમારની અંદર બેચેની વધતી જતી હતી. 3 દિવસ પછી તે ફરી પેલી વૃદ્ધ માતા પાસે ગયો. જ્યારે વૃદ્ધ માતાએ તે માટે મોકલ્યું ત્યારે વૃદ્ધ માતાએ જઈને રાજકુમારીને કહ્યું, રાજકુમારી પદ્મિની, તે 2 વિદેશીઓ તમને મળવા માંગે છે. વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને રાજકુમારીએ તેને ઠપકો આપ્યો અને તેને પશ્ચિમની બારીમાંથી બહાર ફેંકી દીધી. ગરીબ વૃદ્ધ સ્ત્રી ઉદાસ થઈને પાછી આવી. રાજકુમારીનું આવું વર્તન વૃદ્ધ સ્ત્રીને ખૂબ જ દુઃખી થયું. પછી રાજકુમારે જઈને બંને રાજકુમારોને કહ્યું. તો રાજકુમારે કહ્યું, મિત્રો, તેના વર્તનનો અર્થ શું છે? મંત્રીના પુત્રએ કહ્યું, મિત્રો, ખુશ રહો, આજે રાત્રે તેણે તમને તેના મહેલમાં આમંત્રણ આપ્યું છે. તેણે આ સંકેત મોકલ્યો છે. મિત્રો, રાજકુમાર આ સાંભળતા જ આનંદથી કૂદવા લાગ્યો. જ્યારે રાત પડી ત્યારે તેણે જૂનું પહેર્યું. સ્ત્રીના વસ્ત્રો અને હથિયારો લઈને મહેલની પશ્ચિમી બારીમાંથી રાજકુમારીના મહેલમાં પહોંચી. રાજકુમારી તેને આવકારવા બારી પાસે ઊભી રહી. તે આવતાની સાથે જ રાજકુમારીએ તેનો હાથ પકડીને તેને પોતાના રૂમમાં બોલાવ્યો. મિત્રો, જ્યારે દિવસ તૂટ્યો, રાજકુમારી રાજકુમારને તેના રૂમમાં સંતાડી દેતી અને જ્યારે રાત થાય ત્યારે તે તેને બહાર લઈ જતી. જ્યારે તેનો મિત્ર તે વૃદ્ધ મહિલાના ઘરે એકલો હતો, તે જ રીતે રાજકુમારી સાથે રહેતા કુમારને ઘણા દિવસો વીતી ગયા. અચાનક રાજકુમાર માટે તેને તેની મિત્ર ચિત્રાસેન યાદ આવી. હું મનમાં વિચારવા લાગ્યો કે મારો એક જ મિત્ર છે જે મને રાજકુમારી સાથે પરિચય કરાવી શકે છે. મારા આનંદની શોધમાં મેં તેને આમંત્રણ આપ્યું. હું એકલો રહી ગયો છું. હું ખૂબ સ્વાર્થી છું. મારે હમણાં જ તેને મળવું જોઈએ. પછી રાજકુમાર તેના મિત્રને મળવા માટે તડપવા લાગ્યો. રાજકુમારીને આ બિલકુલ ગમ્યું નહીં. હું ઈચ્છું છું કે રાજકુમાર એક ક્ષણ માટે પણ મારાથી દૂર જાય. જ્યારે રાજકુમારીએ રાજકુમારને ઉદાસ જોયો ત્યારે તેણે તેને પૂછ્યું કે તે આટલો ચિંતિત કેમ છે. તેણે જવાબ આપ્યો, પ્રિય, હું વિશ્વની દરેક વસ્તુ વિના જીવી શકું છું, પણ હું જીવી શકતો નથી. મારા મિત્ર વિના જીવો. તે મારો બાળપણનો મિત્ર રહ્યો છે.
તે દરેક સુખદુઃખની ક્ષણોમાં મારી સાથે રહ્યો નથી. મિત્રો, રાજકુમારનો તેના મિત્ર પ્રત્યેનો અતૂટ પ્રેમ જોઈને રાજકુમારીને થોડીવાર માટે ખૂબ જ ખરાબ લાગ્યું અને તે વિચારવા લાગી કે જો તેનો મિત્ર તેની સાથે હશે તો તેનો પ્રિય મિત્ર આપણા પ્રેમમાં અવરોધ બની જશે. મિત્રના અવરોધને દૂર કરવાનું સંપૂર્ણપણે મારું નથી એમ વિચારીને રાજકુમારીએ મધુર સ્વરે કહ્યું અને કહ્યું, હે પ્રાણનાથ, જો તું તારા મિત્ર માટે ખૂબ જ ચિંતિત છે તો અહીં હું તારા માટે મારા હાથે ભોજન તૈયાર કરીશ. આ ભોજન લઈ લો અને તે તારા મિત્રને ખૂબ પ્રેમથી ખવડાવો. મને કહો, તમારી ભાભીએ પ્રેમથી ભોજન તૈયાર કરીને મોકલ્યું છે. મિત્રો, રાજકુમારીના આવા શબ્દો સાંભળીને રાજકુમાર ખૂબ જ ખુશ થયો. બીજી તરફ રાજકુમારી પદ્મિનીએ ભોજન તૈયાર કર્યું અને ભોજનમાં ઝેર ભેળવ્યું. બીજી તરફ ભોજન આપ્યા પછી તેણે ત્યાંથી તે રાજકુમાર માટે મોકલ્યું અને રાજકુમારને કહ્યું, પ્રાણનાથ, તારા મિત્રને ભોજન પીરસ્યા પછી જલ્દીથી પાછા આ. મિત્રો, રાજકુમારને ખબર ન હતી કે રાજકુમારીએ ભોજનમાં ઝેર ભેળવ્યું હતું. તે ખુશીથી જમવાનું લઈને તેના મિત્ર પાસે પાછો ફર્યો. ઘણા સમય સુધી બંને એકબીજાથી સાવ અલગ હતા એટલે એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થયા. પહેલા એકબીજાને ગળે લગાડ્યા, પછી બંને. રાજકુમારે વાત શરૂ કરી. પછી રાજકુમારે કહ્યું, અરે મિત્ર, જ્યારે મેં રાજકુમારીને તારા વિશે કહ્યું ત્યારે તે આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ. મેં તમને તમારા પોતાના હાથે બનાવેલું ભોજન મોકલ્યું છે. મિત્રો, કૃપા કરીને આ ભોજન ખાઓ. અહીં મંત્રીનો દીકરો ખૂબ જ ચતુર સ્વભાવનો હતો. જમતા પહેલા તેણે થોડુંક ખાવાનું કાઢીને નજીકમાં બેઠેલા કૂતરાને આપ્યું. તે ખોરાક ખાધા પછી કૂતરો તરત જ મરી ગયો. આ જોઈને રાજકુમારને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી મંત્રીના દીકરાએ તેણે કહ્યું, મિત્ર, રાજકુમારીએ મને મારવા માટે આ ખોરાક મોકલ્યો હતો. તેને આ ખોરાક મોકલવામાં કોઈ પ્રેમ નહોતો. પછી રાજકુમાર પૂછવા લાગ્યો, દોસ્ત, રાજકુમારીએ આવું કેમ કર્યું? મંત્રીના પુત્રએ જવાબ આપ્યો કે, ઓ મિત્ર, હું તેના અને તારી વચ્ચેના મિલનમાં અવરોધ બની ગયો છું. તું ચોક્કસ તેની સાથે રહેતો હતો, પણ તારું મન મને મળવા માટે આખો સમય અશાંત રહેતું હશે અને રાજકુમારી ઇચ્છતી ન હતી કે તેના પ્રેમમાં ભાગલા પડે, તેથી તેણે પ્રયત્ન કર્યો. મને મારવા માટે જો હું મરી જઈશ તો તું સંપૂર્ણપણે તેનો જ રહીશ. મિત્રો, આ સાંભળીને રાજકુમારનું લોહી ઉકળવા લાગ્યું અને તેણે કહ્યું, ઓ મિત્ર, આવા પ્રેમમાં પડ્યા પછી હું જીવનમાં ક્યારે સુખી નહીં રહી શકું. એક દુષ્ટ સ્ત્રી, તેનો પ્રેમ ખૂબ જ ખતરનાક છે. તેથી મેં આવી સ્ત્રી વિશે ક્યારે વિચાર્યું ન હતું. ફક્ત ભગવાન જ મને બચાવો. હવે હું તેની પાસે પાછો નહીં જઈશ. મંત્રીના પુત્રએ કહ્યું, ના મિત્ર, આવું એવું ન કહો કે જેના માટે અમે ઘણા દિવસોથી અમારો પરિવાર છોડી દીધો છે. અમે તેના વિના ઘરે પાછા ફરી શકતા નથી. અમે તેને અમારી સાથે લઈ જઈશું પણ તેની સાથે લગ્ન કરીશું નહીં. પરંતુ તેને તેના કૃત્યની સજા આપ્યા પછી તમે આજે રાત્રે તેની પાસે જાઓ અને જ્યારે રાજકુમારી સૂઈ જાય છે પછી રાજકુમારની ડાબી જાંઘ પર તેની તલવાર વડે નિશાન બનાવે છે અને ઝવેરાત લઈને ત્યાંથી નીકળી જાય છે. મિત્રની સલાહ મુજબ જ્યારે રાજકુમારી સૂઈ જાય છે ત્યારે રાજકુમાર તેની ડાબી બાજુએ તેની તલવાર વડે નિશાન બનાવે છે. રાજકુમારી પદ્મિનીની જાંઘ અને ત્યાંથી ઝવેરાત લઈ જાય છે. ત્યાં આવીને મંત્રીના પુત્રએ યોગીનો આધાર બનાવ્યો અને માર્ઘાટ પર જઈને બેસી ગયો. અહીં તેણે રાજકુમારને ઘરેણાં વેચવા બજારમાં મોકલ્યો અને કહ્યું કે તને કોઈ પકડે તો કહે. તેને મારા ગુરુ પાસે જવાનું છે. તમે તેને લઈને મારી પાસે જાવ. આવો મિત્રો. આ રીતે મંત્રીનો દીકરો સંત હોવાનો ડોળ કરીને રસ્તા પર બેસી ગયો. અહીં રાજકુમાર ઘરેણાં વેચવા બજારમાં ગયો. તેણે બતાવ્યું એક સુવર્ણકારને ઝવેરાત. સુવર્ણકારે તે ઝવેરાત જોયા કે તરત જ તેણે ઓળખી લીધું કે આ દાગીના રાજાની પુત્રીના છે.
એવું લાગે છે કે ચોરે દાગીનાની ચોરી કરી છે અને તેણે તે જોતાં જ તરત જ પોલીસ અધિકારીને બોલાવ્યો અને તેને રાજકુમાર માટે કેદી બનાવ્યો. કોટવાલે પૂછ્યું કે આ ઝવેરાત તમે ક્યાંથી લાવ્યા? તો રાજકુમારે જવાબ આપ્યો કે આ ઝવેરાત મને મારઘાટમાં ફૂંકમાં બેઠેલા મારા ગુરુએ આપ્યા છે. મિત્રો, હવે કોટવાલને મળી ગયા છે. મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી. જ્યારે તેણે રાજાને તે રજૂ કર્યું ત્યારે રાજાએ પૂછ્યું, હે યોગી, તમે આ ઝવેરાત ક્યાંથી લાવ્યા? યોગીના વેશમાં મંત્રીના પુત્રએ કહ્યું, હે મહારાજ, હું બેઠો છું. ઘણા દિવસો સુધી મારઘાત અને ડાકની પૂજા. હા, ગઈકાલે તે મારી પાસે આવી હતી. મેં તેના ઘરેણાં ઉતાર્યા હતા અને તેની ડાબી જાંઘ પર તલવારનું નિશાન બનાવ્યું હતું. મિત્રો, રાજાએ તેને દાગીના માટે ઓળખી હતી પણ આ ઘરેણાં તેના જ હતા. પુત્રી તેને શંકા ગઈ અને તરત જ તેના મહેલમાં ગયો. તેણે રાણીને તેની પુત્રીની જાંઘ બતાવવા કહ્યું અને ખરેખર તેની ડાબી જાંઘ પર તલવારનું નિશાન હતું. તેની પુત્રી ટપાલી છે તે સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થયું. ચૂપચાપ યોગીબાબા પાસે આવ્યા અને કહ્યું, મેં વિચાર્યું કે હે મહારાજ, ધર્મશાસ્ત્રોમાં બેવફા સ્ત્રીઓ માટે શું ઉપાય આપવામાં આવ્યો છે? ત્યારે યોગીએ કહ્યું, હે મહારાજ, જો તમે તમારા અને તમારા રાજ્યનું કલ્યાણ ઈચ્છતા હોવ તો સંભાળજો. તમારી પુત્રીની તેને દેશમાંથી હાંકી કાઢો, કારણ કે એવું કહેવાય છે કે બ્રાહ્મણ બાળક, સ્ત્રી, ગાય અથવા તમારા રક્ષણ હેઠળ રહેતી કોઈ વ્યક્તિ ગમે તેટલો મોટો ગુનો કરે, તેને મૃત્યુદંડ ન આપવો જોઈએ. તેથી વધુ સારું છે કે તમે તેને દેશનિકાલ કરો. તારી દીકરી, જો તું એમ નહીં કરે તો તારો નાશ થશે. મિત્રો, ડરીને રાજાએ તેની દીકરીને પાલખીમાં બેસાડી અને તે જ દિવસે તેને જંગલમાં છોડી દીધી. રાજકુમાર અને મંત્રીનો પુત્ર હતો. આ તકની શોધમાં તેઓ જંગલમાં રાજકુમારી પાસે આવ્યા અને તેને પોતાની સાથે લઈ ગયા. તેઓ શહેરમાં પાછા ફર્યા અને આનંદથી રહેવા લાગ્યા. રાજકુમારે કહ્યું, હે પ્રિય, તમે મારા મિત્રને મારી નાખવા માંગતા હતા અને તે પણ મારા દ્વારા. હાથ, તેથી જ અમે તમને તમારા કાર્યોની સજા આપી. અમે તમને દેશનિકાલ કર્યા જેથી તમે તમારા માતાપિતા, ભાઈઓ, બહેનો અને અન્ય લોકોને મદદ કરી શકો. જો તમે તમારા પરિવારના સભ્યોને ક્યારેય જોઈ શકતા નથી અથવા મળી શકતા નથી, તો પછી તમને તમારા હોવાના દુઃખનો અહેસાસ થશે. તમારા પ્રિયજનોથી દૂર. તે દિવસે થોડી અલગ થવાને કારણે તમે મારા મિત્રને ઝેર આપીને મારી રહ્યા હતા. તે મારો મિત્ર છે. મિત્રો, તે મારો રક્ષક બનીને મને ટેકો આપે છે. ત્યારબાદ રાજકુમારીએ તેની ભૂલ સ્વીકારી અને ફરીથી તેણીએ જે કર્યું તેનાથી તે શરમ અનુભવવા લાગી. મિત્રો, એવું કહેવાય છે કે જે સ્ત્રી પોતાને તેના પતિથી દૂર રાખવા માંગે છે અથવા તેની સાથે ખરાબ વર્તન કરે છે તે ક્યારેય તેના પતિ જેવી બની શકતી નથી, જેમ કે તેના પતિના ભાઈ બહેન અને વફાદાર મિત્રો છે. સુખદુઃખમાં સાથે રહેવું આ પતિના સૌથી મોટા આશીર્વાદ છે. પુરુષ જ્યારે મોટી મુશ્કેલીમાં હોય ત્યારે તેને પોતાની રીતે હિંમત આપે છે, મદદ કરે છે, મુશ્કેલ સમયમાં સાથ આપે છે. જો પત્ની તેમનાથી દૂર રહે છે પતિની ખાતર, જો સ્ત્રી ઈચ્છે તો તે તેના પતિ જેવી નથી. જો કોઈ સ્ત્રી તેના પતિને આ લોકોથી દૂર કરવા માંગતી હોય તો સમજી લેવું કે પત્ની જૂઠાને પ્રેમ કરે છે. તેનો ઈરાદો સ્પષ્ટ નથી. મિત્રો, તમને આ કેવી રીતે ગમ્યું? વાર્તા. તમારો અભિપ્રાય કોમેન્ટ વિભાગમાં જણાવો. મળીએ આગામી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણમાં નવી ચર્ચા સાથે આપ સૌનો ખૂબ